સ્થાનિક સ્વરાજ્યમાં આટલી સગવડતા હોવા છતાં પણ ક્યાં ક્યાં અંશે પીડા છે લોકોને. તો પહેલાં હું વોર્ડ નંબર 10ની રહેણાંક છું, તો મને ખ્યાલ જ છે કે અમારે પાણીની કેટલી સમસ્યા છે, ચોમાસામાં શું સમસ્યા છે, ખાડાની શું સમસ્યા છે, પાણી ભરાઈ જાયની શું સમસ્યા છે. જો બહુ સારું ગણાતું હોય વોર્ડ નંબર 10 અને આટલા વર્ષોથી જો તમે સુશાસન ગણતા હોય તો કેમ આ સમસ્યા આટલી મટતી નથી, જાતી નથી, પૂરી નથી થતી. તો એના માટે એક તો પહેલાં 45 મિનિટ પાણીનું મેનિફેસ્ટોમાં પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે 70 વાર 50 વારના જે ટેક્સ નાબૂદીકરણ માટેનું છે. સિટી બસની જે વ્યવસ્થામાં કેટલા લોકોને ફ્રી આપવાની વ્યવસ્થા છે. અને એના સિવાય ખાસ દૂષિત પાણી માટેની જે લોકોએ ટેકનિક્સ વાપરીને આગળ વધવાની પ્રક્રિયાઓ છે. તો આ બધા મુદ્દાઓને વોર્ડ વાઇઝ એમાં ઝોનમાં ડિવાઈડ કરીને અમલીકરણની વાત છે. અને ચોક્કસપણે અમે લોકો આગળ વધશું અને આ માટે કટિબદ્ધપૂર્વક કામ કરશું. આવો એક નીતિ નિયમ સાથે આખી પેનલ સુશિક્ષિત હોવાની સાથે નીતિબદ્ધ છે. આ વસ્તુ ખૂબ નોંધ લેવા જેવી છે. તો સૌને નાગરિકોને એટલી અપીલ છે કે એકવાર જાગો, સમજો અને આગળ વધો અને લોકોને પરિવર્તનનો મોકો આપો.